અત્યારે અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે હજારો ભારતીય અને એશિયન પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. ન્યુયોર્ક અને પેન્સિલ્વેનિયામાં રહેતા 3 શખ્સો ડેવિડ રોનાલ્ડ કોસ્ટા અને યસન રામીઝ ગાર્સિયા અને ઇથન દામી એવા વ્યક્તિઓની ધરપકડ સાથે એક ભયાનક સત્ય બહાર આવ્યું છે. આ કોઈ સામાન્ય ચોરીની ટોળકી નથી, પણ એક અત્યંત શિક્ષિત અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં એકદમ માહિર ગુનેગાર છે. તેમણે વર્ષ 2025 દરમિયાન મેસેચ્યુસેટ્સના અનેક વિસ્તારોમાં લાખો ડોલરની ચોરીને અંજામ આપ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ખૂબ જ ગણતરીપૂર્વક ભારતીય અને પૂર્વ એશિયાઈ પરિવારોને પોતાના નિશાન બનાવતા હતા. તેમાં આપણા ભારતીયો સૌથી વધારે છે, કારણ કે આ સમુદાયમાં શુદ્ધ સોનું અને પરંપરાગત ઘરેણાં રાખવાની સંસ્કૃતિ હોય છે, જેની કિંમત બજારોમાં લાખો ડોલરમાં હોય છે. આ ગેંગની જે મોડસ ઓપરેન્ડી એટલે કે હાઈટેક હતી, તે પોલીસ પણ શરૂઆતમાં ચક્રાવે ચડી ગઈ હતી જાણીને. તેઓ જ્યારે કોઈ ઘરને નિશાન બનાવવાનું નક્કી કરતા ત્યારે સૌથી પહેલા તે પરિવારની ગાડીઓમાં ગુપ્ત રીતે જીપીએસ ટ્રેકર લગાવી દેતા હતા. આ ટ્રેકર દ્વારા તેઓ પરિવારના દરેક સભ્યોના લોકેશન પર પોતાના ફોનથી નજર રાખતા હતા, જેથી તેમને ખબર પડે કે કયા સમયે ઘર ખાલી હશે અને ક્યારે પરિવાર પરત ફરશે. આટલેથી જ આ ગુનેગારો અટકતા નહોતા. તેઓ ઘરની આસપાસના બગીચા કે ઝાડીઓમાં છુપા વાયરલેસ કેમેરા ગોઠવી દેતા હતા, જેની મદદથી તેઓ ઘરના સભ્યોની રોજિંદી હરકતો જે હોય, આદતો જે હોય, તે ઘરમાં રહેલી તિજોરીના લોકેશન જાણી લેતા હતા. આવી રીતે જ્યારે તેઓ ચોરી કરવા માટે ઘરમાં ઘૂસતા ત્યારે વાઈફાઈ જામર નામની એક હાઈટેક ડિવાઇસનો ઉપયોગ કરતા હતા. આ સાધન ચાલુ થતાની સાથે જ ઘરના તમામ વાઈફાઈ સિગ્નલ ઠપ થઈ જતા હતા, જેમના પરિણામે જે પ્રખ્યાત કંપનીઓના સ્માર્ટ સિક્યુરિટી કેમેરા એ વિડીયો ડોરબેલ કામ કરતા બંધ થઈ જતા હતા. આ જામર એટલા શક્તિશાળી હતા કે ઘર માલિકના ફોન પર કોઈ અલાર્મ કે નોટિફિકેશન જઈ શકતું નહોતું અને ગુનેગારો આરામથી લાખોનું સોનું અને રોકડ રકમ સાફ કરી લેતા હતા. પોલીસ તપાસમાં એ પણ લખ્યું છે કે આ ગેંગ પકડાય નહીં તે માટે મેરીલેન્ડમાં એક શોર્ટ ટર્મ રેન્ટલ ઘર રાખ્યું હતું, જ્યાં તેઓ ચોરીનો સામાન અને ઇલેક્ટ્રોનિક સાધનો છુપાવતા હતા અને ત્યાંથી જ આખા કાવતરાનું સંચાલન કરતા હતા. ભારતીય પરિવારો દ્વારા રાખવામાં આવતું 22 અને 24 કેરેટનું શુદ્ધ સોનું આ ચોરો માટે મુખ્ય આકર્ષણ હતું, કારણ કે પશ્ચિમી દેશોમાં મળતા 14 કેરેટના સોના કરતાં તેનું મૂલ્ય ઘણું વધારે હોય છે. પીડિત પરિવારોનું કહેવું છે કે ઘરેણાં ચોરાયા છે તે માત્ર ધાતુના ટુકડા નહોતા, પણ પેઢીઓનો વારસો અને લાગણીઓ હતી. આ ગેંગને પકડવા માટે મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસ અને અનેક એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં લાયસન્સ પ્લેટ રેકગ્નિશન અને સેલ્યુલર ડેટા વિશ્લેષણ દ્વારા આખરે આ ત્રણેય આરોપીઓને જે મેરીલેન્ડ અને ન્યુયોર્કની વચ્ચેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ સમગ્ર અમેરિકામાં વસતા એશિયન સમુદાયમાં સુરક્ષાને લઈને ચર્ચા જાગી છે. જિલ્લા એટર્ની મારિયન રેને જણાવ્યું છે કે આ ગેંગ સામે માત્ર ચોરી જ નહીં, પણ અનેક ચોક્કસ જાતિને નિશાન બનાવવા બદલ હેડ ક્રાઇમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. નિષ્ણાંતો હવે સલાહ આપી રહ્યા છે કે લોકોએ માત્ર વાઈફાઈ પર નિર્ભર સિક્યુરિટી સિસ્ટમને બદલે હાઈ વાયર સિસ્ટમ અપનાવવી જોઈએ અને સમયાંતરે પોતાની ગાડીઓની તપાસ કરાવવી જોઈએ કે ક્યારેય કોઈ ટ્રેકર તો નથી લાગ્યું ને. અત્યારે આ ત્રણેય આરોપીઓ જેલના સળિયા પાછળ છે, પણ આ કિસ્સો એ સાબિત કરી દીધું છે કે ડિજિટલ યુગમાં હવે ચોર પણ ડિજિટલ થઈ ગયા છે અને સામાન્ય માણસે પોતાની સુરક્ષા માટે વધુને વધુ સતર્ક રહેવાની જરૂર છે.